સુપર ટાઇફૂન રગાસાએ ચારે બાજુ વિનાશ વેર્યો છે. ફિલિપાઇન્સથી લઈને ચીન સુધી આ વિનાશક વાવાઝોડાએ હાહાકાર મચાવી દીધો છે. ઠેર ઠેર ખાના ખરાબી સર્જાય છે. અત્યંત તીવ્રતા સાથે ત્રાટકેલા આ ટાઇફૂનથી ભારે નુકસાન દ્રશ્યોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે. ટાઇફૂન રગાસાએ એશિયામાં આ વર્ષનું સૌથી શક્તિશાળી તૂફાનોમાંનું એક છે. બુધવારે ચીનના દક્ષિણ કિનારે હોંગકોંગની નજીકના શહેર શેન્ઝેનમાં અતિભારે પવન સાથે વરસાદ વરસ્યો, જેના કારણે વૃક્ષો ધરાશાયી થયા. ગુઆંગડોંગ પ્રાંતમાં લગભગ 19 લાખ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી. ગુઆંગડોંગ એ દક્ષિણ ચીનનું આર્થિક પાવર હાઉસ ગણાય છે. ચુઆંદાઓ ટાઉનમાં આવેલા હવામાનના એક સ્ટેશન ખાતે પવનની મહત્તમ ગતિ 241 કિલોમીટર પ્રતિ કલાક જેટલી નોંધાઈ. શેન્ઝેનમાં વૃક્ષો ધરાશાયી થઈ જવાના કારણે રસ્તાઓ અને ફૂટપાથ પર અવરોધો ઊભા થયા. ચીની તંત્ર દ્વારા ટાઇફૂનના કારણે પ્રભાવિત થયેલા લોકોને રાહત પહોંચાડવા માટે $10 લાખની ફાળવણી કરી. ટાઇફૂનના કારણે ગુઆંગસી પ્રદેશમાં ગુરુવારે કેટલીક ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી. શાળાઓ, ફેક્ટરીઓ અને પરિવહન સેવાઓ શરૂઆતમાં લગભગ ડઝન શહેરોમાં સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ લેન્ડફોલ દૂરના કેટલાક શહેરોમાં પવનની ગતિ ઘટતા કેટલીક સેવાઓ પૂર્વવત કરવામાં આવી છે. દક્ષિણ ચીનના કિનારાઓને ગમરોડવા ઉપરાંત હોંગકોંગમાં પણ ઊંચા મોજા સાથે ટાઇફૂન ત્રાટક્યું હતું. તાઇવાન અને ફિલિપાઇન્સમાં ભારે વિનાશ સર્જ્યો હતો. તાઇવાનના અધિકારીઓએ હુઆલિન કાઉન્ટીના ગુઆંગફુ ટાઉનશીપમાં ઓછામાં ઓછા 14 મૃત્યુની જાણ કરી, જ્યારે ભારે વરસાદે વિનાશક પૂરનું કારણ બન્યું. મંગળવારે નજીકના તળાવ કિનારાના ઓવરફ્લો થતાં કેટલાક ઘરોમાં પાણી ઘૂસી ગયું અને વાહનો વહી ગયા, તો રસ્તાઓ કાદવથી ઉભરાઈ રહ્યા છે. કેટલીક જગ્યાઓએ તો ઘરોમાં પણ કાદવ ઘૂસી ગયો છે. ફાયર ફાઇટર્સ અને રેસ્ક્યુ ટીમોએ ઘૂંટણ સુધીના કાદવમાંથી પસાર થઈને અટવાયેલા રહેવાસીઓને બહાર કાઢ્યા અને સલામત સ્થળે પહોંચાડ્યા. હુઆલિન ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ઘણા પીડિતો વૃદ્ધ લોકો હતા, જેઓ તેમના ઘરના પ્રથમ માળે મળી આવ્યા હતા અને સમયસર સ્થળાંતર કરી શક્યા નહોતા. સ્થાનિક મીડિયાના ફૂટેજમાં ધરાશાયી થયેલી ઇમારતો, કાટમાળથી ભરેલા રસ્તાઓ અને કાદવના જાડા સ્તરોમાં ખૂંટાયેલી કારો દેખાઈ. જોકે પૂરનું પાણી ઓસરી ગયું છે, તેમ છતાં રેસ્ક્યુઅર્સે બુધવારે ઘરે ઘરે શોધખોળ ચાલુ રાખી છે, કારણ કે કાદવ અને કાટમાળના કારણે કેટલાક વિસ્તારોમાં રોડ હજુ પણ બંધ છે. મકાઓની શેરીઓમાં કાદવ અને કાટમાળ સાથે પાણીના પ્રવાહો જોવા મળ્યા. સુપર ટાઇફૂન રગાસાએ અહીં પણ તાંડવ મચાવ્યું. સેંકડો લોકોએ રાહત કેન્દ્રોમાં આશરો લીધો. સંકટમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ ટીમોએ બોટની મદદથી બચાવ્યા, તો તોફાન અને ભારે વરસાદના કારણે અહીં અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો. મકાઓના નજીક હોંગકોંગમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી. આ તોફાનોના સુપર ટાઇફૂન બનવા પાછળનું અસલ કારણ ગ્લોબલ વોર્મિંગ માનવામાં આવી રહ્યું છે, જેના કારણે દરિયાનું પાણી ગરમ રહે છે. દાવા પ્રમાણે છેલ્લા 8 વર્ષથી વિશ્વના મહાસાગરોનું તાપમાન રેકોર્ડ સ્તરે છે. આ ગરમ પાણી આ તોફાનો માટે પેટ્રોલ જેવું કામ કરે છે. મહાસાગરોનું પાણી જેટલું ગરમ હશે, એટલી જ વધુ તાકાત તોફાનોને મળે છે. રગાસા સાથે પણ આવું જ કંઈક થયું. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર રગાસાએ આઈ વોલ રિપ્લેસમેન્ટ સાયકલ નામની એક પ્રક્રિયા પૂર્ણ કરી છે. સરળ ભાષામાં સમજીએ તો આ તોફાને માર્ગની મધ્યમાં પોતાને રિચાર્જ કરી લીધું છે. તેણે પોતાની જૂની નાની આંખ એટલે કે તોફાનના કેન્દ્રને બદલીને એક નવી અને વધુ મોટી આંખ બનાવી લીધી. આ પ્રક્રિયા બાદ તોફાન પહેલા કરતા ક્યાંય વધુ મોટું, વિશાળ અને શક્તિશાળી બની જાય છે. સુપર ટાઇફૂન રગાસા માત્ર એક તોફાન નથી, પરંતુ એક ચેતવણી છે, એક રિમાઇન્ડર છે કે આબોહવા પરિવર્તનની અસર હવે આપણા દરવાજે ટકોરા મારી રહી છે.